ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। તાલાલાના માધુપુર ખાતે ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે। હિત રક્ષક સમિતિની બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી વિરોધ નોંધાવ્યો। બેઠકમાં હીરા જોટવા, પૂંજાવંશ સહિત કોંગ્રેસ નેતાઓની હાજરી રહી। ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધ મુદ્દે બેઠકમાં રણનીતિ પણ ઘડવામાં આવી। ક્યારે, ક્યાં અને કેવી રીતે વિરોધ કરવો તે મુદ્દે બેઠકમાં ચર્ચા કરાઈ। તો ઇકો સેન્સિટિવ ઝોનને લઈને સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ છે। રાજ્યના અનેક જિલ્લામાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે અમરેલીમાં પણ ઇકો સેન્સિટિવ ઝોનને લઈને કોંગ્રેસ આકરા પાણીએ છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આગામી 9 તારીખની લડત લડવાનું એલાન કર્યું। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક, અમિત ચાવડા ધારી આવી અને ખેડૂતોની સમસ્યાને લઈને તેમની સાથે સંવાદ કરશે।